ભગવન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમ અન્વહં નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈઃ રાધિકાપતેઃ. મહારાજ આ શિક્ષાપત્રીનો 63મો શ્લોક તેને લખતા કહે છે, સર્વે મારા આશ્રિતો હોય તેમણે સાયંકાળે પ્રતિદિન ભગવાનના મંદિરમાં જવું, ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ભગવાનના મંદિરને વિશે રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ઊંચે સ્વરે નામ કીર્તન કરવું. શતાનંદ સ્વામી આ 63મા શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે મહારાજે એમ કહ્યું કે પ્રતિદિન સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈને નામ કીર્તન કરવું. પણ મહારાજે અહીં પ્રાતઃકાળનો ઉલ્લેખ કરેલો નથી. સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનનું નામ કીર્તન કરવું, આમ જે મહારાજે કહ્યું એનો અર્થ શતાનંદ સ્વામી કહે છે કે એમ સમજવો નહીં કે પ્રાતઃકાળની અંદર ભગવાનના મંદિરમાં જવું જ નહીં. પ્રાતઃકાળમાં પણ જો સમય મળે તો અવશ્ય ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું. પણ અહીં સાયંકાળે ભગવાનના દર્શનને માટે મંદિરમાં જવાનો જે મહારાજે ઉલ્લેખ કરેલો છે એનું તાત્પર્ય એ છે કે સાજો દિવસ આપણું મન સાંસારિક કાર્યોમાં ઓતપ્રોત રહેલું હોય છે. તેથી સાંસારિક અને ગ્રામ્ય પંચ વિષયો રૂપી જે પવન, એ વિષયો રૂપી જે પવન, એ પવનથી હિલોળે ચડી ગયેલા મનને શાંત કરવાનું જો સ્થાન હોય તો એ ભગવાનનું મંદિર જ કહેલું છે. તેથી શતાનંદ સ્વામી કહે છે, સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાથી, ભગવાનનું નામ કીર્તન કરવાથી મનને લાગેલો જે સાંસારિક થાક છે એ દૂર થઈ જાય છે અને મન છે એ નિર્વિષયી બને છે. અર્થાત વિષયો રૂપી જે પવનથી હિલોળે ચડેલું મન છે એ ભગવાનના મંદિરમાં જઈને જ્યારે નામ કીર્તન કરે ત્યારે એ મન છે શાંત થઈ જાય છે. તો શતાનંદ સ્વામી કહે છે, મહારાજનો અભિપ્રાય એવો છે કે જો સમય મળે તો પ્રાતઃકાળને વિશે પણ ભગવાનના મંદિરમાં જવું, પણ સાયંકાળે તો અવશ્ય જવું. આવું મહારાજનું તાત્પર્ય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજે કહ્યું કે ભગવાનના મંદિરમાં જઈને ઊંચે સ્વરે ભગવાનનું નામ કીર્તન કરવું. શતાનંદ સ્વામી કહે છે કે એનું પણ તાત્પર્ય એ છે કે કળિયુગમાં ભગવાનના નામ કીર્તનને જ મુખ્ય મોક્ષનું સાધન કહેલું છે. કળિયુગની અંદર કેવળ ભગવાનનું નામ કીર્તન કરવાથી મોક્ષ થાય છે. આ વિષયમાં ભાગવત શાસ્ત્રનું વચન છે એ પ્રમાણરૂપ છે. કલેર દોષ નિધે રાજન અસ્તિ હિ એકો મહાગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તબંધઃ પરમ વ્રજેત. આ ભાગવતનો શ્લોક છે. આ શ્લોકની અંદર સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, કળિયુગ તો દોષના ખાણ રૂપ છે
તમામ દોષો કળિયુગની અંદર ભરેલા છે. છતાં પણ એ કળિયુગની અંદર એક મોટો ગુણ રહેલો છે કે જે કળિયુગમાં કેવળ ભગવાનનું નામ કીર્તન કરવાથી મનુષ્ય મોક્ષ ગતિને પામી જાય છે. વિષ્ણુ પુરાણમાં પણ પ્રતિપાદન કરેલું છે. ધ્યાયન કૃતે રાજન યજ્ઞસ્ત્રેતાયામ દ્વાપરે અર્ચયન યદાપ્નોતિ તદાપ્નોતિ કલૌ સંકીર્ત્ય કેશવમ. વિષ્ણુ પુરાણને વિશે કહેલું છે કે સતયુગમાં ધ્યાન કરવાથી મનુષ્ય જે ગતિને પામતો હતો, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી મનુષ્ય જે ગતિને પામતો હતો, દ્વાપર યુગમાં ભગવાનની પૂજા કરવાથી મનુષ્ય જે ગતિને પામતો હતો એને એ ગતિ કળિયુગની અંદર કેવળ નામ કીર્તન કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત કળિયુગમાં ભગવાનનું નામ કીર્તન છે એ જ મોક્ષનું શ્રેષ્ઠ ઉત્તમ સાધન છે. શતાનંદ સ્વામી કહે છે, બીજા સાધનોથી પણ મોક્ષ તો થાય જ છે, છતાં નામ કીર્તન એ સર્વે સાધનો કરતાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ સાધન છે. વિષ્ણુ ધર્મોત્તરને વિશે પ્રતિપાદન કરેલું છે. યે પ્રત્યહમ જગદ્ધાતુર વાસુદેવસ્ય કીર્તનમ કુર્વંતિ તાન નર વ્યાગ્ર ન કલિર બાધતે નરાન. વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહેલું છે કે જે પુરુષ પ્રતિદિન જગતને ધારણને કરનારા એવા જે વાસુદેવ ભગવાન, એ વાસુદેવ ભગવાનના નામો છે હરિ, કૃષ્ણ, સ્વામિનારાયણ, કેશવ, ગોવિંદ, આવા નામોનું નામીના સ્મરણની સાથે જો ઉચ્ચારણ કરે છે તો એ પુરુષને કળિયુગ છે એ ક્યારે પણ બાદ પમાડી શકતો નથી. જે પુરુષો હંમેશા ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તે પુરુષને કળિયુગ ક્યારે પણ નડી શકતો નથી. અને વળી ગરુડ પુરાણની અંદર કહેલું છે, મુહૂર્તમપી યહ કીર્તન નારાયણમ અતંદ્રિત સોપી સિદ્ધિમ અવાપ્નોતિ કિમ પુનસ્તત સદોચરમ. ગરુડ પુરાણને વિશે કહેલું છે કે જે પુરુષ સાવધાન થઈ કરી એક મુહૂર્ત પર્યંત જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, એક જ મુહૂર્ત પર્યંત પણ જો એ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો એ પણ સિદ્ધ ગતિને પામી જાય છે. તો પછી હંમેશા જે ભગવાનના નામનું ઉચ્ચારણ કરતો હોય એ સિદ્ધ ગતિને પામે, એમાં તો કહેવું જ શું. તો આ રીતે ગરુડ પુરાણને વિશે પ્રતિપાદન કરેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, આ પ્રમાણે કળિયુગની અંદર ભગવાનના નામ કીર્તનને જ એક ઉત્કૃષ્ટ મોક્ષના સાધન તરીકે શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરેલું છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે મારા ભક્તજનો હોય તેમણે પ્રતિદિન સાયંકાળે ભગવાનના મંદિરમાં જઈને ઊંચે સ્વરે ભગવાનનું નામ કીર્તન કરવું, આવો મહારાજનો અભિપ્રાય છે.